અને અથર્વ અંગિરસામાસિત, અંગી ઋષિને અથર્વ વેદ આપી દીધો. આ રીતે 4 વેદ આપ્યા, પુરાણોનું નિર્માણ કર્યું છે. છતાં પણ વ્યાસજીને મનને સંતોષ નથી થતો. ભાગવતજી કહે એ જ સમયે ત્યાં નારદજી આવે છે અને નારદજીએ એ વ્યાસજીને કૃષ્ણ રૂપી રસ કથા સંભળાવી. વ્યાસજીને કહ્યું, હે વ્યાસજી, તમે કંઈક ચિંતાતુર લાગો છો. આટલા વેદોનું નિર્માણ કર્યું છે, આટલા પુરાણોનું નિર્માણ કર્યું, છતાં પણ તમને શાંતિ નથી એવું મને લાગે છે. વ્યાસજીએ કહ્યું, સાચી વાત છે, એવું કેમ લાગતું હશે? અને ત્યારે નારદજીએ કહ્યું કે કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જાગે ને એવા ગ્રંથની તમે રચના નથી કરી. હે વ્યાસજી, તમે ભાગવતજીની રચના કરો એટલે તમારા મનને શાંતિ થઈ જશે. નારદજીએ પોતાના આગલા જન્મની કથા કહે છે. પૂર્વ જન્મની કથા કહી છે કે હું દાસીનો પુત્ર હતો. ચાતુર્માસ કરવા માટે અમારા આશ્રમમાં સંતો મહંતો આવ્યા અને એની સેવા મારા ભાગ્યમાં રહી. સંતોની સેવા કરતો, એ ભોજન કરતા, એનું ઉચ્ચિષ્ટ ભોજન, એની પત્રાવલી હું લઈ લેતો, એમાંથી થોડું થોડું ખાતો. એટલે મને વધારે સંત પ્રત્યે અને સંત જે કૃષ્ણની કથા કહેતા ને એના પ્રત્યે મને વધારે પ્રેમ જાગ્યો. એક દિવસ બન્યું એવું, સંતોને મારા ઉપર પ્રેમ જાગ્યો અને મને એની બાજુમાં બેસાડ્યો ભોજન સમયે અને એના હાથે મને ભોજન કરાવ્યું સંતોએ. અને કથા કરે ને ત્યારે મને બાજુમાં બેસાડે, મને સમજાવે. કૃષ્ણ રૂપી નામ મને સમર્પિત કરી દીધું. 4 માસ ચતુર્માસ પરિપૂર્ણ થયા. સંતો જવાની તૈયારી કરે. નારદજી કહે, હું તો બાળક હતો. હે વ્યાસજી, મેં કહ્યું કે મને પણ લઈ જાઓ. સંતોએ કહ્યું, નહીં, તને નહીં લઈ જાય. કેમ? તારી માતા હજી જીવિત છે. તારો ધર્મ પહેલો એ છે, લોકનું કલ્યાણ કરે એની પહેલા તારી માં છે એનું ધ્યાન રાખ. એ સૌથી પહેલો ધર્મ છે. અમે તને ન લઈ જઈ શકીએ. પેલા બાળક કહે છે એ મહાત્માઓને કે ભગવાનને મેળવવા માટે કરવું શું? અને ત્યારે એ મહાત્માઓએ એક દીક્ષા આપી, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા, આ મંત્રનો જાપ કરજે, તને અંત સમયે ભગવાન મળશે. આવું મહાત્માઓએ, ગુરુજનોએ આશીર્વાદ આપ્યા. સંતો ગયા અને હે વ્યાસજી, હું ભગવાનનું ભજન કરવા લાગ્યો. વ્યાસજીએ ફરી પાછો પ્રશ્ન કર્યો કે પછી શું થયું? નારદજી કહે છે, બન્યું એવું વ્યાસજી, એક વખત સાંજના સમયે મારી માતા ગોદોહન કરીને આવતી હતી ને, અંધારું થઈ ગયું હતું. જે રસ્તેથી મારી માતા ચાલીને આવતી હતી ત્યાંથી એક સર્પ પસાર થયો. મારી માનું ધ્યાન નહીં, એ પગ સર્પ ઉપર પડ્યો. એ સર્પે મારી માતાને દંશ દીધો અને મારી માતાનું મૃત્યુ થયું. મારી માતાની અંતિમ ક્રિયા જે કાંઈ પણ હતી પરિપૂર્ણ કરી. ભલું થયું, ભાંગી જંજાળ અને હવે સુખથી ભજશું શ્રી ગોપાલ. એ મોહમાયાને છોડી, આશ્રમને છોડી અને હું નીકળી ગયો. પર્વતો જોયા, નદીઓ જોઈ, વૃક્ષો જોયા, સરોવર જોયા, તરુવર જોયા, બધું જ જોયું. બધું જોઈને થાયકા પછી એક નદીના કિનારે ગયો, સ્નાન કર્યા, વસ્ત્ર ધારણ કર્યા છે, આસન લગાવ્યું, હાથમાં માળા લઈ અને ભગવાનનું નામ લેવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર ધીરે 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 એની સંખ્યા વધવા માંડીને આ મંત્રનો નાદ બ્રહ્માંડ સુધી પહોંચ્યો. એ બ્રહ્માંડમાંથી પહોંચ્યો તે સ્વર્ગ સુધી, વૈકુંઠ સુધી પહોંચ્યો. નારાયણે આ અવાજ સાંભળ્યો કે કોઈ બાળક મારું ભજન કરે છે. એ જ સમયે એ નારાયણ મારા હૃદય કમળમાં આવ્યા અને મને હૃદય કમળમાં એ નારાયણે દર્શન દીધા. અને દર્શન કરી અને મારું મન છે ને એમાં મોહિત થઈ ગયું, મારું ચિત્ત ચોરી ગયો. બસ કેવું અદ્ભુત સ્વરૂપ ભગવાનનું હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંત આકારમ, હંમેશાની માટે જે શાંત હોય છે, એ કદાચ
યુદ્ધ મેદાનમાં હોય ને તો ભગવાન શાંત જ ઉભા હોય. અને એ કદાચ લક્ષ્મીજીની બાજુમાં હોય ને તો એ શાંત જ હોય. શાંતાકારમ, જે હંમેશા શાંત હોય છે, એનો આકાર જ એક પ્રકારે શાંત છે. શાંતાકારમ ભુજગ શયનમ, જે સર્પની શેષ સૈયા ઉપર સૂવે છે, આરામ કરે છે. ભુજગ શયનમ. પદ્મનાભમ સુરેશમ, લક્ષ્મીનો પતિ છે, એ સુરેશ છે. વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. આ વિશ્વનો આધાર એ ભગવાન કૃષ્ણ છે અને એનો વર્ણ કેવો છે તો કે મેઘવર્ણમ છે. પછી તો કે લક્ષ્મી કાંતમ. અહીંયા પાછું કહ્યું કે લક્ષ્મીનો કાંત, કાંત એટલે કે પતિ, એનો પતિ છે. લક્ષ્મી કાંતમ કમલ નયનમ, એની આંખ છે કમળ સમાન છે. લક્ષ્મી કાંતમ કમલ નયનમ યોગ બિરદ્યાન ગમ્યમ, જેને યોગ સાધના કરેલી છે અને યોગ સાધના જે કરે છે. વંદે વિષ્ણુમ ભવ ભયહરમ સર્વલોકૈકનાથમ, આખા લોકમાં એક નાથ, એનું નામ છે નારાયણ. ભલે આ શ્લોકમાં આવો અર્થ છે, પણ હમણાં ભાગવતજીમાં આવશે કે નારદજી પૂછશે બ્રહ્માજીને તમે કેનું ભજન કરો, તો બ્રહ્માજી કહેશે હું નારાયણનું કરું છું.